આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો. નમસ્કાર દર્શક મિત્રો, હું છું પૂજા ડંડેલ. સંકલ્પ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સમાચારની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચાર પર. વલસાડમાં વાતાવરણમાં પલટો સાથે વિવિધ વિસ્તારોમાં વરસાદ પડતા માર્ગો પર પાણી. વલસાડ જિલ્લામાં વહેલી સવારે વાતાવરણમાં પલટો આવતા વિવિધ વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો. હવામાન વિભાગની આગાહીને પગલે વલસાડ, ગુંડલાવ, ગોરગામ, સરોણ સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો. સવારે અચાનક આવેલા વરસાદને કારણે નોકરિયાત વર્ગ અટવાયા હતા. વરસાદને પગલે ઉકળાટભરી ગરમીથી લોકોને ઠંડક અનુભવાતા રાહત મળી હતી. સવારે વરસાદને પગલે માર્ગો પર વાહનોની ગતિ ધીમી પડી હતી. વરસાદ પડતા માર્ગો પર પાણી ફરી વળ્યું હતું. પાડીના બગવાડા હાઈવે પર કારમાં ચોરખાના બનાવી દારૂ લઈ જતો બુટલેગર ઝડપાયો. દમણથી ₹71,000નો દારૂ ભરી લઈ જતા કુલ ₹5.76 લાખનો મુદ્દામાલ કબજે, જ્યારે 2 વોન્ટેડ. પાડી બગવાડા ટોલનાકા હાઈવે પર કારમાં ચોરખાના બનાવી ₹71,000 દારૂનો જથ્થો દમણથી ભરીને લઈ જતા પોલીસે બુટલેગરને ઝડપી પાડ્યો હતો. પાડી નેશનલ હાઈવે નંબર 48 બગવાડા ટોલનાકા પાસે વલસાડ એલસીબીની ટીમે બાતમીના આધારે વોચ ગોઠવી હતી. તે દરમિયાન કાર નંબર GJ16 CN2729 આવતા પોલીસે રોકી હતી, જેમાં ડિક્કીના ભાગે બનાવેલ ચોરખાનામાં દારૂની બોટલ નંગ 234 જેની કિંમત ₹71,850નો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે કાર ચાલક અફઝલ કમર પઠાણ, રહેવાસી વડોદરા, મૂળ રહેવાસી યુપીને ઝડપી પાડ્યો હતો અને કાર, દારૂનો જથ્થો, મોબાઈલ સહિત કુલ ₹5.76 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. અને પ્રમોદ, રહેવાસી વાપી ચલા, અને વિક્કી બંનેના પૂરા નામઠામની ખબર નથી ને વોન્ટેડ બતાવ્યા હતા. પાડી પોલીસ મથકે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. બિહારના સાંસદ અને ભાજપના ઉપાધ્યક્ષ ડોક્ટર ધર્મશીલા ગુપ્તાએ ઉમરગામ પાલિકાના કોર્પોરેટરો સાથે મુલાકાત કરી. બિહાર વિધાનસભાની ચૂંટણીને લઈ પ્રવાસી બિહારી મતદારો વતન આવી મત આપે તેવા પ્રયત્નો. આગામી ટૂંક સમયમાં બિહાર વિધાનસભાની ચૂંટણીઓ થનાર છે, જેમાં એનડીએની સરકારમાં ભાજપને ભારે બહુમતી મળે તેવો આશાવાદ ગુજરાતમાં વસતા પ્રવાસી બિહારી ભાઈ બહેનો પર રાખવામાં આવી રહ્યો છે. ગુજરાતમાં વસતા બિહારી મતદાતાઓ વિધાનસભાની ચૂંટણીમાં એનડીએ સરકારને મત આપવા વતન આવે તેવા અભિગમ સાથે બિહાર રાજ્યસભાના સાંસદ અને બિહાર ભાજપના ઉપાધ્યક્ષ ડોક્ટર ધર્મશીલા ગુપ્તાએ ઉમરગામ પાલિકાના કોર્પોરેટર સાથે મુલાકાત કરી હતી. તેઓ ગુજરાતના બિહારના પ્રવાસી મતદાતાના પ્રભારી હોય આગામી બિહારની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને મતો આપવા બિહારી ભાઈ બહેનો બિહાર આવે તે માટે પ્રયત્નો કરી રહ્યા છે. ગુજરાતમાં વસતા બિહાર આગેવાનો સાથે શુભેચ્છા મુલાકાત કરી બિહારી મતદાતાઓને ચૂંટણીમાં સહભાગી થઈ ભાજપને સારી જીત મળે તે માટે હાલ મુલાકાતનો દોર શરૂ કર્યો છે. ગુજરાતમાં ઔદ્યોગિક વિસ્તારો સહિત અન્ય ક્ષેત્રે બિહારી વોટરોની સંખ્યા હજારોમાં રહી છે, જેથી વિધાનસભાની ચૂંટણીમાં ગુજરાતમાં વસતા મતદારો ટ્રેનો ભરીને બિહાર મતો આપવા જાય છે. और माननीय प्रधानमंत्री आदरणीय नरेंद्र मोदी जी के नेतृत्व में एक भारत श्रेष्ठ भारत कार्यक्रम के तहत आज मैं गुजरात के वलसाड जिले के उमरगांव में यहाँ पर हूँ और अपने बिहार के प्रवासी भाई और बहनों से मैंने यहाँ पर मिला और उनके बीच बैठ करके मैंने उनकी समस्या को समझा और अपने सभी बिहार के भाई बंधु से मैंने आग्रह किया कि बिहार में लोकतंत्र का चुनाव है और आपकी जन्मभूमि बिहार है, तो ये वलसाड की ये उमरगांव आपकी ये कर्म भूमि है. आप अपने जन्मभूमि का कर्ज उतारने और बिहार में प्रचंड बहुमत से एनडीए की सरकार बनाने में, बिहार में विकास को आगे बढ़ाने के लिए लोकतंत्र के महापर्व में आप अपनी सहभागिता सुनिश्चित कीजिए और छठ मनाने के लिए बिहार आइए. यही आग्रह निवेदन मैंने अपने बिहार के भाई बंधु से किया है. और हमारे भाई यहाँ गुजरात के इस उमरगांव में हैं, ये इनका कर्म भूमि है. कर्म भूमि जीविका अवश्य देती है.
પાડી રેફરલ હોસ્પિટલ ખાતે ઇમરજન્સીમાં લોહી મળે તેવા ઉદ્દેશ્યથી રક્તદાન કેમ્પ યોજાયો. માનવ આરોગ્ય સેવા કેન્દ્રના ટ્રસ્ટી ચેતન ચાપાનેરી અને અનિરુદ્ધ પાંચાલ વર્ષગાંઠ સહિત વર્ષમાં 3 વાર રક્તદાન કરતા ડોક્ટર કુરેશીએ શુભેચ્છા પાઠવી. દર્દીઓને ઇમરજન્સીના સમયમાં તાત્કાલિક લોહી મળી રહેવા હેતુથી રાજ્ય આરોગ્ય વિભાગ દ્વારા અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. અભિયાન હેઠળ આજરોજ પાડી રેફરલ હોસ્પિટલમાં રક્તદાન કેમ્પ રાખવામાં આવ્યો હતો. માનવ આરોગ્ય સેવા કેન્દ્ર બ્લડ બેંક પાડીના સહકારથી રેફરલ હોસ્પિટલમાં આજે સવારે 9 કલાકે રક્તદાન કેમ્પ યોજાયો હતો. આ કેમ્પમાં લોકો સ્વયંભૂ આવીને રક્તદાન કર્યો હતો. તાલુકા હેલ્થ ઓફિસર અને પાડી રેફરલ હોસ્પિટલના ડોક્ટર સરિતાબેન, પાડી બ્લડ બેંકના સંચાલક અશોક કૃષ્ણાની, અજયભાઈ અને સ્ટાફની ટીમે સેવા બજાવી હતી. રક્તદાન કરનાર દાતાઓને ગિફ્ટ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા તથા મહિનામાં એક વખત રક્તદાન કેમ્પ કરવાનું આયોજન સરકાર દ્વારા થયું હોય જેથી લોકોને રક્તદાન કરવા માટે તબીબી અપીલ કરી હતી. ડોક્ટર સરિતાબેને જણાવ્યું હતું કે રોહિણા CHC ખાતે અગાઉ રક્તદાન કેમ્પ યોજાયો હતો અને આગામી દિવસોમાં બાલદા CHC ખાતે રક્તદાન કેમ્પમાં લોકોને જોડાવા અપીલ કરી હતી. માનવ આરોગ્ય સેવા કેન્દ્ર પાડીના ટ્રસ્ટી ચેતન ચાપાનેરી અને અનિરુદ્ધ પાંચાલે રક્તદાન કરતા આવ્યા છે. બંને ટ્રસ્ટી મિત્રો પોતાની વર્ષગાંઠ અને વર્ષમાં 3 વાર રક્તદાન કરે છે. આ માટે તેમને ડોક્ટર MM કુરેશીએ શુભેચ્છા પાઠવી હતી. ગાઈડલાઈન મુજબ દરેક CHC ના PHC માં રક્તદાન કેમ્પ રાખવાના યોજના છે. દર CHC માં 4 CHC છે પાડી તાલુકામાં, 3 CHC પાડી તાલુકામાં છે અને PHC પણ છે. લેકિન દર CHC માં એક મહિનામાં એક કેમ્પ મતલબ કરવાનું છે. રોહિણા CHC માં ઓલરેડી પતી ગયો છે ને આજે CHC પાડીમાં છે. 20/7 CHC બાલદામાં રક્તદાન શિબિર રાખવાનું છે. આસપાસ જે બી પબ્લિક હોય તેમાં આપણો CHC થી લાગતા જેટલા બી અમે બ્લડ કલેક્ટ કરીએ, આપણો CHC માં જે બી પેશન્ટના રક્તની જરૂર પડે તે એના ફ્રીમાં આપવામાં આવે છે. એના સગા સંબંધી બી જે બી હોય તેના બી ફ્રીમાં રક્ત 1 વર્ષ સુધી તો એના રક્ત ફ્રીમાં આપવામાં આવશે જે બી અહીંયા રક્તદાન કરશે. સજોડે જેવું કંઈ નથી, પણ ઇટ્સ અ કમિટમેન્ટ કે ઇફ આઈ ગીવ આઈ ડોનેટ બ્લડ તો હી એ કંપની. હવે મારી વર્ષગાંઠ અને મારા ફાધરની પુણ્યતિથિ કે કંઈ પણ પ્રસંગ હોય તો હી ઓલવેઝ સપોર્ટ મી. હવે એમની વર્ષગાંઠ છે ત્યારે મારે એમની સાથે આપવાનું. ઇન્સિડન્ટલી વર્ષમાં 3 વખત અમે સાથે બ્લડ ડોનેશન થાય એવા ઇવેન્ટ અમારી પાસે ગોઠવાઈ ગયા છે. એટલે દેટ્સ રિયલી મેટર ઓફ charity always begins from home. So as a trustee, it is our duty that we should donate our blood on our good or eventful days. તો આ હતા સમાચારો. નવા સમાચારો સાથે કાલે ફરી મળીશું. નમસ્કાર. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો. બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.